હેલો સ્ટુડન્ટ્સ, જોવા જઈએ તો આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. લેક્ચર વધુ હશે પરંતુ થિયરી રૂપે જોવા જઈએ તો લાસ્ટ ટોપિક છે અને તે છે કે કક્ષકોની ઊર્જા નક્કી થયા બાદ હવે તેમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવા, જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય એની ચર્ચા કરીશું. તો કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો, 3 નિયમો છે. પ્રથમ છે aufbauનો સિદ્ધાંત, બીજો છે પાઉલીનો નિષેધનો સિદ્ધાંત અને ત્રીજો છે હુન્ડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત. આ 3 નિયમો પર આધાર રાખે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની રચના, બરાબર, કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે થશે એ આ 3 નિયમો પર આધારિત હોય છે. પ્રથમ નિયમ લઈ લઈએ આપણે, aufbauનો સિદ્ધાંત. બરાબર, ચાલો લાંબી વાત ના કરીશું અને ડાયરેક્ટ મુદ્દા પર આવીશું. પ્રથમ, આ સિદ્ધાંત શાના માટે બનેલું છે? ઇલેક્ટ્રોન તો ગોઠવવાના, બધા જ નિયમો ગોઠવવા માટે જ છે, પણ આ પર્ટિક્યુલર શું બતાવે છે તો તે લખીશું કે જુદી જુદી ઊર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે, કઈ રીતે ભરાય ગોઠવાય તે આ સિદ્ધાંત પરથી જાણી શકાય છે, અથવા આ સિદ્ધાંત બતાવે છે, સમજાવે છે કે જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો તો ઘણી બધી હોય છે, કોઈની ઓછી કોઈની વધારે, તો ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાશે તેની માહિતી આ સિદ્ધાંત આપે છે. ગોઠવાય તે આ સિદ્ધાંત દ્વારા જાણી શકાય છે, સમજી શકાય છે. સિદ્ધાંત પણ લખી દઈએ. સિદ્ધાંત કહે છે કે કોઈ પણ પરમાણુમાં રહેલી ઘણી બધી કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન સૌપ્રથમ એવી જ કક્ષામાં ગોઠવાય કે જેની ઉર્જા શક્ય એટલી ઓછી, એટલે કે ઓછામાં ઓછી ઉર્જા હોય. એ ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષક ભરાય ત્યારબાદ જ ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જશે. રાઈટ, તો લખીશું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ એવી કક્ષકમાં ભરાય છે કે જેની ઉર્જા ન્યૂનતમ, એટલે કે ઓછી હોય. ન્યૂનતમ મતલબ ઓછી હોય અને તે સંપૂર્ણ ભરાયા બાદ જ ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે, ભરાય છે. તો સિદ્ધાંત એમ કહે છે કે તમારે ઇલેક્ટ્રોન ભરવું હોય તો તમારે પ્રથમ શું શોધવું જોઈએ? ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષક શોધો, તેમાં પહેલા ઇલેક્ટ્રોન મૂકો, પછી બચે તો તમારે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં મૂકવું જોઈએ. હવે ઉર્જા નક્કી કઈ રીતે થાય? તો આગળ વાત જ કરી ગયા છે. કક્ષકની ઉર્જા N+L સિદ્ધાંત નિયમ દ્વારા શું થાય છે? નક્કી થાય છે અને તે નીચે મુજબ છે. આપણે બધી જ કક્ષકોને આ સિદ્ધાંત લાગુ પાડીએ તો આપણને એક ક્રમ મળે છે. એ ક્રમ દ્વારા આપણે નક્કી કરી શકીએ. ચાલો એને કેવી રીતે યાદ રાખવાનું છે? યાદ કરો તો પ્રથમ આવે n=1 આવે, રાઈટ, એ તમારી પ્રથમ કક્ષક હોય. પછી n બરાબર કઈ હશે? 2. પછી n બરાબર 3 આવે, એટલે કે k l m n. યાદ છે બધાને? ચાલો તો આપણે k l m n o p q આ રીતે
બરાબર. આ રીતે ચાલુ હોય. કે મતલબ કે n બરાબર 1 હોય. કે મતલબ શું હશે? n બરાબર 1. અહીં n બરાબર શું હોય? 2. અહીં n બરાબર 3. અહીં n બરાબર 4. અહીં n બરાબર 5. n બરાબર 6. n બરાબર 7. તો આમાં કેટલી કક્ષકો આવે? આમાં એક જ આવે, s કક્ષક. આમાં 2 આવશે, આમાં 3 આવશે, આમાં 9 આવશે, આમાં 16 આવશે. એવું આપણે બધું જોઈ ગયા છે. આપણે ક્વોન્ટમ નંબર પરથી જાણી શકીએ. આમાં જે આવે છે તે આવે છે પહેલાં 1s આવે છે, બરાબર. પછી 2માં કઈ આવે? તો 2s આવે અને 2p આવે. 3માં કઈ આવે? તો 3s આવે, 3p આવે અને 3d આવે. 4માં કઈ આવે? 4s આવે, 4p આવે, 4d આવે અને 4f આવે. પછી 5માં 5s આવે, 5p આવે, 5d આવે, 5f આવે. એના પછી બી આવે પણ આપણને જરૂર પડતી નથી. કક્ષકો અનંત હોય છે પરંતુ આપણને જે જરૂર છે તે જ લખીએ છીએ. 6s, 6p અને 6d, 7s, 7p. અને તમારે આના પછી બી લખવું હોય તો તમે 8s લખી શકો. 8s પણ લખી શકો, બરાબર. 8s પણ લખી શકો. શું કે હજુ સુધી એ ભરાઈ નથી. ભરાય એવા કોઈ તત્વો શોધાયા નથી. ભવિષ્યમાં શું થાય ત્યારે એની જરૂર પડશે. ચલો હવે ઉર્જાનો ક્રમ. તમે આ નિયમ લાગુ પાડશો તો ઉર્જા કેવી રીતે બનશે? આ ક્રમમાં બને છે કે સૌપ્રથમ આ રીતે 1sની કક્ષા ઉર્જા સૌથી ઓછી, ત્યારબાદ 2s, ત્યારબાદ આ તીર જે દેખાય છે એ ક્રમ બરાબર યાદ રાખવાનો છે. આ ક્રમમાં એટલે કે તીર પૂરું થાય પછી ઉપરથી ચાલુ કરવાનું. તો આનો મતલબ શું થાય છે? આનો મતલબ થાય છે કે કક્ષકોની ઉર્જાનો ક્રમ જો જોવા જઈએ આ નિયમ પરથી તો સૌથી ઓછી ઉર્જા 1sની છે. ત્યારબાદ કોની હોય છે? એના કરતાં વધારે 2sની. એના કરતાં વધુ કોની છે? 2pની. એના કરતાં વધુ કોની છે? 3sની. ફરી પાછું ઉપરથી. એના કરતાં વધુ કોણ છે? 3p. એના કરતાં વધુ કોણ છે? 4s, બરાબર. 4s અને એના કરતાં વધારે 3d. તમે જોઈ શકો છો 4s કરતાં 3dની વધુ છે. આપણે આગળ જોઈ ગયા છે. તો 4s પછી કોણ આવશે? 3d. બોલો 3d પછી કોણ આવશે? 4p. 4p પછી 5s. 5s પછી 4d. 4d પછી 5p. 5p પછી 6s. 6s પછી 4f. 4f પછી 5d. ત્યારબાદ 6p. ત્યારબાદ 7s. ત્યારબાદ 5f. ત્યારબાદ 6d. ત્યારબાદ 7p અને જરૂર પડે તો 8s. તો આ રીતે ઉર્જાનો ક્રમ છે. અને આ શું કહે છે કે સૌપ્રથમ 1s જ ભરાય, ત્યારબાદ 2s ભરાઈ શકે, ત્યારબાદ જ 3p ભરાય. એવું ક્યારે ન બને કે 2p પહેલાં 3s ભરાઈ જાય કે 2s પહેલાં 2p ભરાઈ જાય. એવું શક્ય નથી આ નિયમ મુજબ. હાઇડ્રોજન માટેની વાત કરીએ તો હાઇડ્રોજન માટે તો આપણે આગળ જોઈ જ ગયા છે કે હાઇડ્રોજન માટે ઉર્જાનો ક્રમ માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પર જ યાદ રાખે. એટલે ત્યારે 1s કરતાં આ બેની વધારે, આ બે કરતાં આની વધારે, આના કરતાં આની વધારે, પણ આ બધાની કેવી આવે? સરખી આવતી હતી હાઇડ્રોજન માટે. ઓકે, એક ઉદાહરણ લઈએ. નાનું અમથું ઉદાહરણ લઈશું. ઉદાહરણ તરીકે મારે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખવી છે. હિલિયમ કે જેના માટે Z બરાબર 2 આવે. એનો મતલબ એમાં 2 ઇલેક્ટ્રોન હશે. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખીશું આપણે. તો પ્રથમ આવે ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષક કઈ? 1s. ત્યારબાદ કઈ આવશે? 2s. રાઈટ, આ રીતે હોય છે. આ 1s છે અને આ 2s છે. ચલો 2 ઇલેક્ટ્રોન ભરવાના છે. પ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? ઓછી ઉર્જા ધરાવે તો 1s સૌથી ઓછી એટલે એમાં 1 ઇલેક્ટ્રોન ભરી દઈએ. બીજો ઇલેક્ટ્રોન અહીંયા મૂકીએ તો ખોટું. રીઝન શું કહે છે? તે સંપૂર્ણ ભરાયા બાદ જ બીજી કક્ષામાં જાય. એટલે હજુ એને ભરવું છે. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય એવું આપણે આના પછીના નિયમમાં જોશું. તો આ એની સાચી ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. આના પછી જો લિથિયમની લખીએ Z બરાબર 3 તો ત્યારે આપણે એમ કહી શકીએ કે હવે 3 ભરવાના છે. 1 2 ભરાઈ ગયા અને ત્યારબાદ આમાં જશે. એટલે સંપૂર્ણ ભરાયા બાદ જ ઇલેક્ટ્રોન
વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં દાખલ થાય છે. તો આ છે આઉફબાઉફનો સિદ્ધાંત. નેક્સ્ટ નિયમ છે પાઉલીનો નિષેધનો સિદ્ધાંત. પાઉલીનો નિષેધનો સિદ્ધાંત. ઓકે, જે રીતે આઉફબાઉફ પર્ટિક્યુલર કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલાં ભરાય ત્યારબાદ પછી ભરાય એ વાત કહેતો હતો. તો આ નિયમ શું કહે છે એ પહેલાં લખીએ અને ત્યારબાદ નિયમ શું છે તે સમજીએ. તો નિયમ શું કહે છે કે એક કક્ષકમાં કોઈ પણ એક કક્ષક લઈ લો, 1s 2s કોઈ પણ એક કક્ષક લો, એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કેટલા ભરવા જોઈએ? 1 2 3 4 કેટલા ભરવા જોઈએ? તો એ આ નિયમ સમજાવે છે કે એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? ઇલેક્ટ્રોન સમાઈ શકે તે આ સિદ્ધાંત દ્વારા જાણી શકાય છે. ચલો, સિદ્ધાંત બી એ જ છે કે એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય. તો લખીશું સિદ્ધાંત મુજબ એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આ સિદ્ધાંત છે એનો કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અથવા તો એને બીજી રીતે સમજાવીએ તો એક કક્ષકમાં રહેલા કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક કદાપી સમાન હોઈ શકતા નથી. ઓકે, શું કહેવા માંગે સમજીએ. આ તો ખબર પડી ગઈ હશે કે એક કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે એ જેનો નિયમ છે. પણ આ નિયમ બીજી રીતે બી દર્શાવાય છે કે એક કક્ષકમાં રહેલા કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન ન હોઈ શકે. આપણે સમજીએ. ધારો કે આપણી પાસે એક કક્ષક છે. સમજો કે 3s કક્ષક છે. કઈ કક્ષક છે? 3s. હવે આપણે એમાં શું કરીશું? ઇલેક્ટ્રોન ગોઠવીએ. ચાલો, આપણને ઈચ્છા થશે કે આપણે એક ઇલેક્ટ્રોન મૂકીએ. ચલો, આ એક ઇલેક્ટ્રોન મૂકી દીધો છે, બરાબર. હવે આ જે તીર બતાવે છે, આમ ઉપર બતાવીએ, આપણે નીચે બતાવીએ, શું બતાવીએ? તો એ ઇલેક્ટ્રોનની ભ્રમણ બતાવે, ઇલેક્ટ્રોનની સ્પિન બતાવે. યાદ કરો, સ્પિન ક્વોન્ટમ આંક. ચલો, હવે આ ઇલેક્ટ્રોન માટે આપણે ક્વોન્ટમ આંક લખીએ. ચલો, ત્રીજી કક્ષામાં આવતો હોવાથી મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો બનવાનો? 3 હોય અને s કક્ષક છે તો s કક્ષક માટે l બરાબર કેટલા બને? 0. યાદ કરો, l નું મૂલ્ય 0 આવે તો m નું મૂલ્ય પણ 0 આવે. હવે આ ઇલેક્ટ્રોનની સ્પિન ભ્રમણ જમણી તરફ હોય એવું માની લઈએ તો s નું મૂલ્ય આવે +1/2. ક્લિયર બધાને? ચલો, હવે આપણે બીજો ઇલેક્ટ્રોન મૂકીએ. મૂકીશું. ચલો, બીજા ઇલેક્ટ્રોનની સ્પિન આપણે ઉલટી રાખી છે, રાઈટ? ખબર જ છે. જુદી આના માટે આપણે ક્વોન્ટમ નંબર લખીશું. ચલો, n બરાબર ત્રીજી કક્ષામાં હોવાથી 3 થશે. s માં જ છે માટે l બરાબર 0 થશે. m બરાબર 0 પણ s બદલાઈને થઈ જશે -1/2. એનો મતલબ કે અહીં તમે જોઈ શકો છો કે બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન નથી. આ બે તો અલગ જ છે. ચાલો, અહીં સુધી સાચું છે. આ શું કહે છે કે ચારેય ક્વોન્ટમ આંક સમાન ન હોવા જોઈએ ને એ સમાન નથી, માટે અહીં સુધી ઇલેક્ટ્રોન ભરાય છે. હવે આપણને ઈચ્છા થાય કે બીજો એક ઇલેક્ટ્રોન મૂકીએ, રાઈટ? બીજો એક ઇલેક્ટ્રોન મૂકીએ તો એ ઇલેક્ટ્રોન મારે ક્યાં તો આમ મૂકવો પડે, ક્યાં તો ઉલટો મૂકવો પડે. બેમાંથી એક જ હશે. અને એના માટે ક્વોન્ટમ આંક લખીશું. આપણે એના માટે ક્વોન્ટમ આંક લખીએ તો n બરાબર 3 છે, ત્રીજી કક્ષામાં છે.
એલ બરાબર 0 થશે, એમ બરાબર 0 અને ઉપર તરફ છે એટલે કે જમણી તરફ ભ્રમણ આપે છે માટે એસનું મૂલ્ય +1/2 થશે. હવે તમે જોઈ શકો છો કે આ મૂલ્ય અને આ મૂલ્ય ત્રણે બધા તો કેવા થાય? સમાન થાય છે, જે શક્ય નથી કે કોઈ પણ બે ઇલેક્ટ્રોનના કદાપી ચારે ક્વોન્ટમ આંક સમાન હોવું જોઈએ નહીં. અને આ બંને સમાન થાય છે એનો મતલબ કે આવું શક્ય હોય જ નહીં શકે. અને એનો મતલબ એ થાય કે એક કક્ષકમાં 2 થી વધારે જો ઇલેક્ટ્રોન મૂકવા જઈએ તો આ રૂલ્સ એટલે કે આ નિયમ ખોટો પડે છે, જે સાચું નથી, જે ખોટું થાય. અને એટલે એક કક્ષકમાં 2 થી વધુ ઇલેક્ટ્રોન રહી શકે નહીં. તમારે આ થિયરીમાં લખવાનું નથી, પરંતુ સમજવા માટે છે કે અહીં શું બને છે? આ બંને ક્યાં બન્યા છે? સમાન બને છે, જે શક્ય નથી. ક્લિયર? ચાલો, તો આ નિયમ મુજબ તો શું કહે છે કે એક કક્ષકમાં 2 જ રહે. તો પછી આપણી પાસે કક્ષકો છે કેટલી? તો એસ પ્રકારની એક જ કક્ષક છે. તેથી એસમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા રહી શકે? 2 જ. તેથી એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહી શકે. એ જ રીતે પી પ્રકારની બોલો કેટલી આવે? 3 કક્ષકો છે. પી પ્રકારની 3 કક્ષકો છે. તેથી પી કક્ષકમાં વધુમાં વધુ બોલો 3 દુ 6 ઇલેક્ટ્રોન રહી શકે. તમારે જાતે રાખી દેવાનું. તે જ રીતે ડી પ્રકારની બોલો 5 કક્ષકો છે. તેથી તેમાં વધુમાં વધુ બોલો 5 દુ 10 ઇલેક્ટ્રોન રહી શકે. અને તે જ રીતે એફ પ્રકારની 7 કક્ષકો છે. તેથી તેમાં વધુમાં વધુ બોલો કેટલા? 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે, રહી શકે. ઠીક છે? તો એનું એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ આપણે લીધું તે જ છે કે લિથિયમ Z બરાબર 3, પ્રથમ 1s પછી 2s આવે, 1s 2s. બોલો ઇલેક્ટ્રોન કેવી રીતે ભરશું? 1 2 ભર્યા બાદ ત્રીજો ઇલેક્ટ્રોન પછીની કક્ષામાં જ હોવો જોઈએ. જો આમાં લખીએ તો એ ખોટું પડશે. તો આ થયો પાઉલીનો નિષેધનો સિદ્ધાંત. હવે ત્રીજો સિદ્ધાંત છે હુન્ડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત. ઓકે, પ્રથમ ડીજનરેટ કક્ષક કોને કહેવાય? આપણે ચર્ચા કરી ગયા છે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોને શું કહેવાય? ડીજનરેટ કક્ષક. તો લખીશું કે સમાન શક્તિ એટલે કે ઉર્જા ધરાવતી કક્ષકોને ડીજનરેટ કક્ષકો કહે છે. અને એક જ પ્રકારની કક્ષકોની ઉર્જા સમાન જ હોય છે. અને એક જ પ્રકારની કક્ષકોની ઉર્જા સમાન હોય છે. તેથી એક જ પ્રકારની કક્ષકોને જ ડીજનરેટ કહેવામાં આવે. તેથી તેમને ડીજનરેટ કક્ષકો કહે છે. ઉદાહરણ તરીકે px આવે તો py આવે અને pz આવે. આ ડીજનરેટ કક્ષક કહેવાય, કારણ કે આ બધાની શક્તિ કેવી હોય છે? સમાન હોય છે. ડી પણ આવશે. હવે હુન્ડનો નિયમ પર આવીએ કે એ શું સમજાવે? તો હુન્ડનો નિયમ આવી કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય તેની માહિતી આપે. લખીશું કે હુન્ડનો નિયમ ડીજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય, ભરાય
તેની સમજૂતી આપે છે. ચાલો નિયમ પણ જોઈ લે. નિયમ શું છે? નિયમ કહે છે કે આવી ડિજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય. ઉદાહરણ લઈને પછી સમજીએ. ઉદાહરણ તરીકે આપણે નાઇટ્રોજન લઈએ. નાઇટ્રોજન Z બરાબર 7 આવે. 7 ઇલેક્ટ્રોનને ભરવાના. આઉફબાઉફના સિદ્ધાંત પ્રમાણે પ્રથમ 1s આવે, ત્યારબાદ 2s આવે અને ત્યારબાદ 2p આવે. આ 1s છે, 2s છે અને પછી 2p આવે. 2pમાંથી 3 હોય છે. કઈ કઈ હોય છે યાદ કરો? 2px, તો 2py અને 2pz 3 હોય છે. ઓકે, અહીં સુધી તો બોલો આ નિયમ કયો થશે? 2 ઇલેક્ટ્રોન 7, 1 ઇલેક્ટ્રોન 7 ભરવાના છે મારે. 1 અને 2 આ કયા નિયમ અનુસાર? આઉફ બાઉફ. બરાબર. 2 જ ઇલેક્ટ્રોન રહેશે. સોરી, 2 જ ઇલેક્ટ્રોન એ પાઉલીના સિદ્ધાંત પ્રમાણે. ત્રીજું ઇલેક્ટ્રોન આમાં જશે, એટલે કે આ જ્યાં સુધી સંપૂર્ણ ભરાય નહીં ત્યાં સુધી આનામાં જાય નહીં. એ કયા નિયમ અનુસાર? આઉફ બાઉફના. ચોથો પણ અહીં જશે, પાંચમો અહીં. હવે પ્રશ્ન થાય કે છઠ્ઠો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો એ આ સિદ્ધાંત પરથી સમજી શકાય. છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીં પણ જઈ શકે, અહીં પણ જઈ શકે. તો તે પ્રથમ આપણે લખીએ, પછી સબ લખીશું. જોશું કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ અયુગ્મિત અને તેની સ્પિન એટલે કે ભ્રમણ સ્પિન મહત્તમ રહે તે રીતે ગોઠવાય છે. નિયમ શું કહે છે કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવો જોઈએ. અયુગ્મિત એટલે એકલો, યુગ્મિત મતલબ 2 જોડમાં. તો એનો મતલબ કે પાંચમું ઇલેક્ટ્રોન અહીંયા ગયા બાદ છઠ્ઠો ઇલેક્ટ્રોન આમાં જાય તો યુગ્મીકરણ થઈ જાય. તેવું ન થાય એટલે છઠ્ઠો ઇલેક્ટ્રોન આમાં જશે. પ્રશ્ન એ થાય કે એ આમ લખું કે આમ લખું? તો અહીં તમે જુઓ, સ્પિન મહત્તમ રહેવી જોઈએ. સ્પિન મહત્તમ રહેવી જોઈએ એનો મતલબ કે સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય મહત્તમ રહેવું જોઈએ. હવે જરા જુઓ, સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય ક્યારે મહત્તમ રહે? એક આમ હોય અને બીજો આમ હોય. આના માટે +1/2 લખીએ તો આના માટે -1/2 થાય. +1/2 -1/2 0 થઈ જાય. પણ જો બંને જ આમ હોય તો શું થાય? +1/2 મૂલ્ય વધશે. કહેવાનો મતલબ એ થયું કે સ્પિન મહત્તમનું મૂલ્ય કે ભ્રમણ સમાન હોવી જોઈએ, સમાન ભ્રમણ હોવી જોઈએ. તો હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીં મૂકીશું પરંતુ સમાન ભ્રમણવાળો. સાતમો ઇલેક્ટ્રોન અહીં મૂકીશું પરંતુ સમાન ભ્રમણવાળો. બરાબર છે? તો જ શું થાય છે? +1/2 +1/2 બરાબર 1.5 મૂલ્ય વધે છે. જો એકાદને જો આપણે નીચે આ મૂકી દેતે તો -1/2 થતા ને તો કેન્સલ કરવું પડે, મૂલ્ય મિનિમમ થતે. પણ એવું નથી. એવું કોણ કહે છે? આ નિયમ કહે છે કે અયુગ્મિત તો રહે છે પણ સાથે સ્પિન પણ કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ. તો જ ઇલેક્ટ્રોન લઈ શકે. આમ આ નિયમ મુજબ બોલો પી કક્ષકમાં યુગ્મીકરણ ક્યારે ચાલુ થાય? 1, 2, 3 અને ચોથા ઇલેક્ટ્રોનથી. આમ પી કક્ષક. બીજી કઈ આવશે? ડી. ડીમાં તો 5 ઇલેક્ટ્રોન આવે. તો પહેલાં 5 કેવા ગોઠવાશે? આ રીતે 1, 2, 3, 4, 5. છઠ્ઠો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરે તે રીતે એફમાં 7 ઇલેક્ટ્રોન ભર્યા બાદ 8માં પી, ડી અને એફમાં અનુક્રમે 4th ઇલેક્ટ્રોન, પછી 6th ઇલેક્ટ્રોન અને 8th ઇલેક્ટ્રોન વડે શું થાય છે? યુગ્મીકરણ થાય છે. એટલે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરે, ત્રીજો ન કરી શકે, બીજો ન કરી શકે, ચોથા પછી ન કરી શકે. જ્યારે ડી કક્ષકમાં છઠ્ઠા કે છઠ્ઠા પછીના બધા કરી શકે. એફ કક્ષકમાં 7મો કે 8મા પછીના બધા કરી શકે, પણ તે પહેલાંના યુગ્મીકરણ કરી શકે નહીં. આ નિયમ એ પણ કહે છે કે અર્ધપૂર્ણ ભરેલી કે પૂર્ણ ભરેલી, આ અડધી ભરેલી કહેવાય. 6ની કેપેસિટી છે પરંતુ ભરાયેલા 3 જ છે એટલે અર્ધપૂર્ણ કહેવાય. પરંતુ 3 બીજા મૂકી દઉં તો 6 થઈ જાય તો પૂર્ણ ભરેલી કહેવાય. તો અર્ધપૂર્ણ ભરેલી કે પૂર્ણ ભરેલી કક્ષકો
વિશેષ રીતે સ્થાયીતા ધરાવે છે. સ્થાયીતા ધરાવે છે. આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે, જેનો ઉપયોગ આના પછીની ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી સમજવા માટે તમને ખૂબ અગત્યનું છે, ખૂબ જરૂર પડશે કે અર્ધપૂર્ણ ભરેલી હોય કે પૂર્ણ ભરેલી કક્ષકો હોય તો એ વિશેષ સ્થાયીતા ધરાવે છે.